નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડ આ જે ભરતી આવેલ છે મિત્રો ખૂબ સારી ભરતી છે અને ફક્ત ધોરણ 10 પાસ ઉપરની છે। મિત્રો આ ભરતી વિશે આપણે વિગતવાર જોવાના છીએ। આમાં અરજીના ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો આ વિડીયો જોઈને તમે અરજી કેવી રીતે કરી શકો છો તે અરજી કરતાં પણ આપણે શીખવીશું। તો મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ। ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ડિટેલ બધી સાંભળજો, જેથી કોઈ પણ ડિટેલમાં તમને કન્ફ્યુઝન ના રહે। મિત્રો અહીંયા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન વડોદરા આની અંદર ભરતી આવેલી છે। અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની જગ્યાઓ 30 જેટલી જગ્યાઓ ખાલી છે અને અહીંયા મિત્રો ફૂલ ટાઈમ ડિપ્લોમા લેવાના છે, એટલે કે ધોરણ 10 પાસ પછી જેણે ડિપ્લોમા કરેલું છે એમના માટે આ ખૂબ જ સારી તક છે। મિનિમમ તમે 55% લાવેલા હોય ડિપ્લોમામાં અથવા તો 5મા અને 6ઠ્ઠા સેમિસ્ટરમાં તમે પાસ હોય વિધાઉટ એટીકેટી તો તમે આની અંદર અરજી કરી શકો છો। હવે આની અંદર 26,000 થી 56,600 સુધી પગાર આપવામાં આવે છે અને જે એજ ક્રાઇટેરિયા આપેલો છે એ 35 વર્ષ અનરિઝર્વ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી માટે 35 વર્ષ છે અને રિઝર્વ કેટેગરી તથા EWS કેટેગરી માટે 40 વર્ષનો એજ ક્રાઇટેરિયા છે। જે રિલેક્સેશન મળવાપાત્ર છે એમાં ફિમેલ કેન્ડિડેટને 5 વર્ષનું વધારાનું રિલેક્સેશન મળે છે, એટલે કે ઓપન કેટેગરી હોય તો 35 વર્ષ પ્લસ 5 વર્ષ, એટલે જે ગર્લ્સ હોય એમને 40 વર્ષ સુધી અરજી કરી શકે છે અને જે SC ST અને EWSની જે ગર્લ્સ છે 40 પ્લસ 5 એટલે કે 45 વર્ષ સુધી અરજી કરી શકે છે અને જે ડિસએબિલિટી કેન્ડિડેટ છે એમને વધારાના 10 વર્ષ આપેલા છે। હવે મિત્રો આમની અંદર જે ફી છે એ ઓપન કેટેગરી SABC તથા EWS માટે 500 રૂપિયા છે તથા SC ST અને PWD માટે 250 રૂપિયા ફી છે અને ફી તમારે ઓનલાઈન જ ભરવાની છે। આની જે ઓફિશિયલ વેબસાઇટ છે gsccl.in આની ઉપર તમે ફી ભરી શકો છો। ઓનલાઈન સબમિશન એટલે કે મિત્રો આની અંદર જે અરજી કરવાની તારીખ છે એ 4/7/2025 થી 24/7/2025 છે અને ગુજરાતી લેંગ્વેજ તમારે એસેન્શિયલ એટલે કે ગુજરાતીનું જ્ઞાન હોવું તમારે જરૂરી છે। અરજી તમે સાંજે 6 વાગ્યા સુધી કરી શકો છો। હવે જેણે ડિપ્લોમા પાસ કરેલું છે તે જ આમાં એપ્લાય કરી શકે છે। જેણે ડિગ્રી કરેલું છે એટલે કે BTech કરેલું છે તે આમાં અરજી નહીં કરી શકે। હવે આ જે રિક્રુટમેન્ટ થવાની છે એના સ્ટેજીસ કેટલા હશે તો પહેલા સ્ટેજમાં તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે। આ ટેસ્ટ 100 માર્કનો હશે। જેણે ઓપન કેટેગરીમાંથી 50 થી વધારે માર્ક્સ લાવેલા છે અને SC ST માંથી 45 થી વધારે માર્ક લેવા આવેલા છે તેઓ બીજા સ્ટેજ માટે એલિજિબલ થઈ શકે છે અને જે બીજું સ્ટેજ છે એટલે કે પરીક્ષાનું બીજું સ્ટેજ લેવામાં આવશે। બીજા સ્ટેજમાં પણ જેણે 50 માર્ક્સથી વધારે લાવેલા છે માર્ક્સ ઓપન કેટેગરીમાં અને 45 થી વધારે માર્ક્સ રિઝર્વ કેટેગરીમાં લાવેલા હશે તેઓ પાસ ગણાશે। હવે આની અંદર જે સિલેબસ છે એ સિલેબસ અહીંયા આપેલો છે કે જેમ કે રીઝનિંગ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર નોલેજ, ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર। સેકન્ડ ટાયર માટે જે સિલેબસ છે અહીંયા બતાવેલો છે। બેઝિક સર્કિટ અને મેજરમેન્ટ સિસ્ટમનો આખો સિલેબસ છે।
આની જે PDF છે મિત્રો, આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે મિત્રો આમાં તમારે અરજી કેવી રીતે કરવાની છે તે આપણે જોઈ લઈએ. તો GSECLની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આપણે ક્લિક કર્યું. મિત્રો અહીંયા બતાવે છે કે આ જે પહેલી લિંક છે એના પર આપણે ક્લિક કરીએ. સૌ પહેલાં તો અહીંયા તમારે લોગિન કરવાનું થશે, તો અહીંયા તમે ક્લિક કરી શકો છો. યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે લોગિન કરીને તમારા જે બધી જે ડિટેલ છે બધી ડિટેલ ફિલ કરી શકો છો, અને છેલ્લે જે ફી ભરવાની છે ફી ભરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો આ હતી આખી જે પ્રોસેસ. તમે મિત્રો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.